વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેરમુદા શ્રીધર્મનંદનમહમ વિચિંતયે. આરાધ્યષ્ટદેવ વરતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ આ મહામુક્તરાજ સુરાબાપુની કર્મભૂમિ, ભક્તિભૂમિ, પરમહંસોની જાયગીમાં બિરાજતા વાલા વાલા ઘનશ્યામ મહારાજ, પૂજ્ય ગુરુજી, પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામી, પૂજ્ય ભાઈ સ્વામી, પૂજ્ય સુખદેવ સ્વામી, પૂજ્ય હરિકેશવ સ્વામી, હરિચરણ સ્વામી વગેરે સૌ સંતો, પંકજભાઈ, શૈલેષભાઈ વગેરે સૌ સ્નેહી હરિભક્તો, સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજે વચનામૃતમાં જેમને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય એવો જે અખંડ મૂર્તિ ધારક ભક્ત છે એમના માટે પણ એવું કહ્યું છે કે અમે જે ભગવાને જે અવતારે કરીને જે સ્થાનને વિશે જે ચરિત્ર કર્યા હોય તેને સંભાળી રાખવા. કેમ જે રખેને અંતકાળે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો એ ઉત્સવ સમયા સાંભળી આવે, સાધુ બ્રહ્મચારી પાળા સાંભળી આવે, એને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ સાંભળી આવે અને એ જીવ પરમપદને પામે. એવી શ્રીજી મહારાજની વચનામૃતમાં શ્રીમુખ વાણી છે. અને આજે જ્યારે અહીંયા આદિગુરુ મુક્તાનંદ સ્વામીથી લઈને સમગ્ર ગુરુ પરંપરાની વંદના થઈ રહી છે ત્યારે કહેતા આનંદ થાય છે કે શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથસ્થ થઈ એના આદિ સંપાદક સદગુરુરાજ મહામુનિ મુક્તાનંદ સ્વામી હતા. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી વચનામૃતનું સંપાદન કરે છે અને ભગવાન સ્વામિનારાયણનું એન્ડોર્સમેન્ટ મેળવે છે. એની સાક્ષી વચનામૃતમાં છે. એ પણ લોયાના, હું ના ભૂલતો તો 7મું વચનામૃત છે. વચનામૃતનો ચોપડો લાવી નિત્યાનંદ સ્વામીએ મહારાજને આપ્યો. એટલે વચનામૃતનું સંપાદન નંદ સંતોએ કર્યું અને એ ભગવાન સ્વામિનારાયણ દ્વારા વેરીફાઈ થયું. એની સાક્ષી જો કોઈ ભૂમિ સંપ્રદાયમાં હોય તો વચનામૃતના આધારે એવું કહી શકાય કે આ લોયાધામની ભૂમિ છે. 500 પરમહંસો અને હજારો હરિભક્તો એ સાથે લઈને ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર આવ્યા હતા. પરંતુ ભગવાન સ્વામિનારાયણે સંતોમાં એક સંત એવા કે જેને પોતાના સખાનું બિરુદ આપ્યું, હરિભક્તમાં એક ભક્ત એવા જેને પોતાના સખાનું બિરુદ આપ્યું. એ જે હરિભક્ત છે કે જેને ભગવાન સ્વામિનારાયણ સખા પોતાના મિત્ર કહી શકે. દાસ તો કોઈ પણ એમ કહી શકે દાસોસ્મી 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 દાસસ્ય દાસસ્ય દાસ દાસ, તમારો દાસ છો એવું કોઈ પણ કહી શકે. પણ સખા મિત્ર બનવું હોય તો એનું વરણ યમય વૈશ વૃણતે, ભગવાન જેને નક્કી કરે એ જ સખા બની શકતા હોય છે. અને શ્રીજી મહારાજ સમકાલીન સમયમાં કોઈ એવા હરિભક્તો હોય કે જેને ભગવાન સ્વામિનારાયણે સ્વયં સખા તરીકે સ્વીકાર કર્યા હોય તો એવા ભક્ત એ લોયાના મુક્તરાજ સુરા ખાચર. લોયા માટે લોયા લીલામૃતની જ કથા થઈ રહી છે. અને લોયાની છેલ્લા 20-25 વર્ષની વાતો કરો તો પણ ખૂટે એવી વાતો નહીં. મેં હમણાં જ જ્ઞાનભુવનમાંથી આવતા હતા ત્યારે વાત કરતા હતા કે એક સમય એવો હતો
કે જ્યારે અહીંયા લાઇટ ના હોય અને પાણીનો પ્રોબ્લેમ થાય, ખબર નહીં મનાય કે નહીં મનાય, પણ એક દિવસ જે વાસણો વાપર્યા હોય થાળમાં એ સાઈડમાં મૂકી દેવાના કોથળામાં, બીજા દિવસે બીજા વાસણ વાપરવાના, ત્રીજા દિવસે ત્રીજા વાસણ વાપરવાના. એક દિવસના વાસણ રહે એટલો વાસણનો સ્ટોક થાય એટલે એક ગાડી હતી, એક ગાડી લઈને કેનાલ નીકળતી ને એક બાપુના કૂવે પાણી હતું, બેમાંથી એક જગ્યાએ જવાનું, 2-3 દિવસના 2-3 ટકના વાસણ ભેગા કર્યા હોય એ વાસણ ધોઈ સોળે કરી અને લાવવાના અને થાળ કરવાનો અને આ દરબારગઢમાં જ્યાં આપણે દર્શન કરવા જઈએ છીએ ત્યાં રહેવાનું. આ પરિસ્થિતિમાં પણ પૂજ્ય ગુરુજી અને સંતોએ અહીંયા રહી અને અત્યારે જે તમે ટેન્ટ સિટીનો ફિલિંગ લ્યો છો ને, એવી તો ત્યારે સંતોના નિવાસ સ્થાનમાં નહોતી આટલી વ્યવસ્થા. એટલે આ દીર્ઘ તપશ્ચર્યાના પરિપાક સ્વરૂપે આ ઉત્સવ થઈ રહ્યો છે. અને વ્યાચખ્યો વ્યાસસૂત્રમ વ્યતનત ભગવત સ્વામિનારાયણસ્ય સ્તોત્રમ છંદોમયમ યકૃત ભગવદ વાક્સુધા સંગ્રહમ ચ આત્મજ્ઞાનાદિપૂર્ણમ ગુરુર્તિ ભગવાન મન્યતેયમ મુનિન્દ્રમ તમ મુક્તાનંદ મેળે શમદમનિલયમ સાધુ ગોષ્ઠી ગરિષ્ઠમ. આજે મુક્તાનંદ સ્વામી માટે કહેવાય છે, એમાં આખા સંપ્રદાયને, પરંપરાના સંતો હોય એને તો ગમે, પણ આખો સંપ્રદાય એ બાબતે એકમત છે કે જ્યારે સંપ્રદાય કે સંપ્રદાયના સિદ્ધાંતો ઉપર કોઈ આંગળી ઉઠાવે ત્યારે સૌથી વધુ અને સૌથી પ્રમાણ સાથે કોઈ ગ્રંથ આપણે એમને સમક્ષ મૂકી શકતા હોઈએ તો એ મહામુનિ મુક્તાનંદ સ્વામી કૃત બ્રહ્મસૂત્રનું ભાષ્ય છે. એટલે સ્વામી એવા વિદ્વાન હતા, વ્યાચખ્યો વ્યાસસૂત્રમ, વ્યાસસૂત્રનું ભાષ્ય કર્યું. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે સ્વામી જ્યારે વાતો કરતા હોય ને 2000 માણસની સભા બેઠી હોય, એક સાથે દરેકના મનના સંકલ્પો પૂરા થાય અથવા એને સમાધાન થતા જાય, આવી ગંગાના પ્રવાહ જેવી નિર્મળ વાણી એ ગુરુરાજ મુક્તાનંદ સ્વામીની હતી. એવું વિહારીલાલજી મહારાજે લખ્યું છે, ગુણાતીતાનંદ સ્વામીએ નોંધ્યું છે. સાગરમાં આધારાનંદ સ્વામીએ પણ ઘણી નોંધો મૂકી છે. ટૂંકમાં આજે આ સમર્પણની ભૂમિ છે, દાસત્વની ભૂમિ છે, ભક્તિની ભૂમિ છે, સાધનાની ભૂમિ છે. ત્યાંથી જેમણે ભગવાન સ્વામિનારાયણને આ સંપ્રદાયમાં વર્ણિ વેશે પધારેલા નીલકંઠ વર્ણિન્દ્રને પોતાની સાધુતા અને પોતાના ગુરુ પરંપરા પ્રાપ્ત જ્ઞાનના બળ ઉપર સંતોષ આપી આ સંપ્રદાયમાં પ્રવેશ આપ્યો એવા મુક્તાનંદ સ્વામીથી લઈ અને નંદકિશોર સ્વામી અમારા દાદા ગુરુ સુધીના સંતોનું અહીંયા પૂજન થાય છે. આ પૂજન, આ સંત સભા, આ હરિભક્તની સભાના દર્શન કરી હૃદય ખૂબ પુલકિત થાય છે, ખૂબ આનંદ થાય છે. આજના દિવસે વરતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના શ્રી ચરણારવિંદમાં એવી પ્રાર્થના કરું છું, અહીંયા સંપ્રદાયના ઇતિહાસમાં સૌથી મોટું સંગેમરમરનું 300 બાય 285 ફૂટ એટલે નિયર બાય સ્ક્વેર 300 બાય 300નું આરસનું જે મહામંદિર, એમાં જે શિલ્પ સ્થાપત્ય તો છે જ, પણ સાથે સાથે ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત એના સ્પર્શને પામ્યું હોય, એમના ઉપયોગમાં આવી હોય એવી પ્રાસાદિક વસ્તુઓનું સંગ્રહાલય કહેતા અક્ષરભુવન પણ તૈયાર ઓલમોસ્ટ થયું છે. અને ઘણું અદ્ભુત, અકલ્પનીય એની પરિક્રમાની અંદર જે કાર્ય થયું છે, કાર્વિંગનું કામ થયું છે, લીલા ચરિત્રોનું કામ થયું છે, એ પણ સંતો આવશે, સત્સંગીઓ આવશે એ તો ખુશ થશે જ, પણ આ જે કામ અહીંયા થયું છે એ કદાચ આપણે તટસ્થ ભાવે કહેવું હોય તો એવું કહી શકીએ કે 1000 વર્ષ પછી સ્વામિનારાયણ સંપ્રદાયની શિલ્પ અને સ્થાપત્ય પરંપરાનું 2 નમૂન દસ્તાવેજ રૂપ કામ સાબિત થશે એવું અદ્ભુત કામ છે. એ ભગવાન સ્વામિનારાયણ, સદગુરુ મુક્તાનંદ સ્વામીથી લઈને સૌ નંદ સંતો, હરિભક્તો અને આપ સૌના પુણ્યભર્યા, ભક્તિભર્યા સમર્પણથી યથાશીઘ્ર સંપન્ન થાય એવી પ્રાર્થના સાથે સૌને વંદન. જય સ્વામિનારાયણ.